કેમ છો ભાઈ લોકો તમે બધા? સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો ઘણા આપણા ભાઈઓ કમેન્ટ કરેલા કે તમે ક્યાં ફોનથી વિડીયો શૂટ કરો છો. આપણે આ ફોનથી વિડીયો શૂટ કરતા નથી હવે આ ફોન લીધો છે આપણે. જોઈ લો આ ફોન છે, આ અકબરભાઈએ ફોન લીધો છે. આ જે નથિંગ 3 છે, નથિંગ 3 મચ્છીરા મળતી નથી અને ફોન કેવી રીતે લઈ લીધો. તો આપણે લોન ઉપાડીને ફોન લીધો છે. રોગો ટેન્શન ના લઈ લેતા તમે, કાના કરી એટલા પૈસા ક્યાંથી આવી ગયા રોડકા ઉપર. મશીનમાંથી ઓલા પંખો ને સાપડીને એ બધું છોડાવી નાખીએ, પછી જશું આપણે ગુડચલા ચાર નાખવા. વીર લાગે એટલે ટાણે હલડ છે પાણીમાં. ત્યાં સુધી આપણે ઓળખાનું કામ નહીં જઈ કરતા થાય. આ બધા સામાન એ પાના ને પકડ ને બધું આપણે હવે ઘરે લઈ જાય. અહીંયાથી ખાલી ઓળખો કરીને અહીંયા રાખી દઈશું. ઓળખો અહીંયા જઈડો જ ઉપર, હજી મેળ આવે તો ઉપર ચડાવી દેવો છે. અહીંયા સુધી લઈ લેવો છે આપણે. માણસો આપણે ઓછા હતા, માણસો જેટલા આપણે ટાર્ગેટ રાખ્યો હતો ને માણસો એટલા ત્યાં નતા. 15 માણસો ભેગા કરવાના હતા. અમુકના કામે નીકળી આવ્યા પછી ના થઈ ગયા. આપણે 8 જણા માણસો થયા તો આપણે એટલો લઈ લીધો ઉપર ગાંધીને. ટ્રેક્ટરથી ટ્રાય કરી, બે ટ્રેક્ટર ઘૂસી જતા હતા. રેતી છે ને એના લીધે ટ્રેક્ટર ઘૂસી જતા હતા. પછી આપણે માણસોથી ઉપર લઈ લીધો ઓળખો. સાપડીને પંખાને છોડાવીને પછી અહીંયા આપણે જાર નાખવા. હાલ ભાઈ હાલ જલ્દી, બોલ ખુલી ગયા પાછળથી સાપડી પંખો મૂકી લે. ખાલી કપલિંગ રહી, કપલિંગ ખોલવા દે પછી પાછળથી ખેંચી લે. થોડોક પાછળ લઈ લે. હા થોડોક પાછળ લઈ લે એટલે ના બસ એટલે રાખ. હમણાં અંદર નટ ખોલી લે કપલિંગ. હાલ નટ ઓલો છીણી છે, ફટકો માર થોડી છીણી. બસ કેટલી ફૂટેક નીકળી આવી. હા નટ ખુલી. કટ થઈ ગઈ હે નટની કટ. ઓલી લોખંડની છે ને SS ની નટ સડી થોડી તો છે ઓમાં હતી ને ઓલી છે ફંટુડી હથોડી છે લે. ઢીલી જશે માર લે. ખુલી જરાક પાછી આવવા દેતા સાપથી જરાક. હવે કપલીમાં અડી સાઈડથી હથોડી મારે એટલે નીકળી આવે. જરાક આવવા દે પાછી હથોડી, ઘા લાગે છે આવવા દે. બસ લે પકડી રાખા. હવે પકડી રાખીએ પંખો પાછો આવું નહીં. થોડુંક ફરાવતો આવ. જોરથી માર ફટકો. આમ સોનારી ને એક લોહાર કી, આમ લોહાર વાકી કામ કરવું પડે. આમ સોનારાના ઘા આગળ ના નીકળે. તમે નીકળી એમ જરાક આગળ લઈ લે ને. આમ જરાક આગળ આવવા દે. આવવા દે આગળ. ફરાવતો આવવા દે. ફરાવતો નીકળી ગયા. પીન હશે જો પીન ઉપર લે. બરે પીન કાઢવા દે. ફરાવ જરાક. ફરાવ બસ. ડિસમિસ ભરાવ કઈ ઉચકી આવે પીન. આમાં ડિસમિસ નહીં હોય. ડિસમિસ ઓલી કાલે સામાન લઈ ગયા ને એમાં વહી ગઈ ઘરે. આ છે આના ટ્રાય કરતા. હા
ભરાવીને ફટકીમાં રથોડીની બીજી હશે મોટી આમાં કાંઈ નથી. એક ઓલી મોટી ડીશની હતી ને આમાં હલે આ ટૂંકા લાગવાની. ગાલ ખેંચી લે ગરમ રાખી ખેંચ ખેંચ. હલો ભાઈ લોકો આપણે સાપટી નીકળ્યા. કાલે પરમથી એલો ટ્રેક્ટર આવ્યો હતો ને એમાં ટોલીથી પાછળથી ધક્કો માર્યો ને પાવડર થઈ ગઈ જરાક ઝટકો લાગી ગયો, પંખો તૂટી ગયો. આપણે હવે પંખાનો ખર્ચો વધી ગયો. નટ લોખંડની છે ને એટલે કટાઈ ગઈ. હવે આપણે આ પંખો બદલાવા જાવ ને લેસેસની નાખી દઈએ. હવે આપણે છોડાવીને તો રાખી છે. ઘીસી લાગી ગઈ હતા સાપટીમાં. કુર્ચલના જાર ઉપાડીને જિલ્લાના આવે ચલો જાર નાખવા જાશું તો પછી ફોડી ના જાય. ઘસારો લાગી ગયો. ઓલી સાપટીને કેમ ખવાઈ ગઈ? આ ખવાઈ ગઈ, ફોન કામ બાજુ ખાચી લાગી ગઈ. અને જવા દે ટાણે આગળ આગળ અહીંયા અંદર જ રાખી ના તામ સાઈડમાં રાખ. હાલ ઓલી નટ ક્યાં? હલે આ ચડાવી દે આમાં ઓલા છેડામાં. ક્યાં પીન લાવવાની? ખોવાઈ જાય પીન ક્યાં? હલે આમાં પીન અટકાવીને આ કપલીને ચડાવી નટ ચડાવી દે. હલે ખોવાઈ જાય વ્યવસ્થિત થઈ જાય. ઉપરના ભાગમાં રાખે આમ ફરાવીને જાય રેતીમાં. ભાઈ બહુ વધારે ઠોકવાની જરૂર નથી, નટ ચડીએ બસ ખાલી. જવા દે જેટલા આટા ચડે એટલે. અડધા આટા જગ્યા ઘણા આમ અંદર સુરાવી નાખે. હલો બીજું સામ આ ચડાવી દેવી હતી ને કપલી આ ગિલ્લાને એમાં ખોવાઈ જાય એ થાય ને એમાં નાખી દે. ખોલ પાછી આમાં ચડાવી નાખ પછી ફીટ કરી નાખ. પછી આ નાની નાની વસ્તુ બધી આટી એવડી થઈ જાય પછી મળે નહીં. જો લાવી ગયા જાર ઉપાડીને. અંદર જવા દે ને એને નથી ત્યાંથી નથી ખોલાવાનો, ડાયરેક્ટ મૂળમાં ડંકી ખુલી જાય એને ના ખોલ. હવે આને હાલો ઉપરનો હાથો પેલા હાલો કાઢી લે ફરાવી જો થોડી ના નાખતો અને પકડી ફરાવા ખુલી જાય. ઓલી પીન કાઢી ઉભો ઉભો રહે હમણાં તોડી નાખીશ. કાઢી લે હાથો. હવે ફરાવ પાછી પીન અટકાવી નાખ. હવે આ બોડી ખોલી નાખી કેમ કે ઓલી પીન પાછી અટકાવી નાખે. આપણો ઓળખો રાખ્યો ભાઈ જરાક નીચે રહી ગયા. જો અહીંયા સુધી રહી જાય ને હજી 6-7 ફૂટ 5 ફૂટ ખાલી આમ ચડી જાય ને ઉપર તો વાંધો ના આવે. સાવ આમ ટેપર ભાગે ને ત્યાં રહી જાય. આ દડો રહ્યો ને દડામાં ટચ થઈ જાય એટલે ઉપર હજી 5-6 ફૂટ ખાલી વહી જાય ને એટલે કાપી જાય. પછી અહીંયા પાણી ના આવે. આ હું જે આભારીના લીધે ચોમાસામાં પાણી વધે ને તો અહીંયા હજી આવી જાય પાણી. હાલે સાપટીને એ છૂટી ગયું છે. હવે પંપ રહી ગયો છોડવાનો. આપણે પંપ લગાડ્યો તો અંદર એ પંપ હવે અકબર છોડાવી રાખે.
ને 4 બોલ ખાલી એના ખોલવાના છે ને હું ને પપ્પા જાય જાર રાખતા આવીએ ખોચલા. હા ફોન રાખે તારા આગળ કે લેતો જાઉં મારે જાર નાખવાના છે જાર નાખવામાં હું ફોન લેતો રાખી દઈએ કા હલો તો હવે અમે જાર રાખીને આવીએ એકવાર પંપ ખોલા પડે ફોન અહીંયા રાખી દઈએ આપણે આવી ગયા કુરચલના જાર નાખવાના જાર નાખી દે હા હવે રહ્યો છેડો જારનો ગોયો નાખીને જારનો પછી છડાવીએ આપણે 12 જાર નાખ્યા જતા એવો પાંદડીઓ સેવા આવ્યો હતો જારનો બાર ઉપર ઓળકામાં કામ કરે છે ઓલો પંપને છોડાવે નાખી દો આપણે છેડો કાલે ઉપાડશો હવે જાર આપણે છડાવી દઈએ બંદરમાં પાછા તો સામાન લઈને જઈએ હવે ઘરે ઓળકાનું કાલે આવશું આપણે પાછા જાર ઉપાડવા સવારે વહેલા આપણે જાર નાખીને આવી ગયા ને આ પંપ ને બધું અકબર ખોલાવી રાખ્યો હતો માં ફિટ કરેલો હતો ત્યાંથી છોડાવી લીધો હવે ખાલી મશીન જ જોજો ઓળખામાં મશીનમાં આવે છે ને આપણે બધું ઓઇલ મારી દઈશું આખાઈમાં અંદર ઓઇલ ભરીને રાખી દઈશું દરિયામાં છે ખારાશતા લાગશે છે ને તો એમાં થોડી ઘણી સેફટી થઈ જાય વરસાદ આવશે ચોમાસું ને બધું પાણી ભરાશે ઓળખામાં એટલે મશીન અંદર પાણી જાય તો વાંધો ના આવે અંદર ઓઇલ ભરી નાખશું આખો એ બધો સામાન ભરી નાખીએ આપણે ઘર ભેગા થઈ જાય હવે પાછા કાલે આવશું આપણે જાર ખેંચવા માટે શું જાય આજનો વિડીયો આપણે અહીંયા પૂરો થાય વિડીયો મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ ઠોકતા જાજો મળશું આપણે બીજા વિડીયોમાં